હું પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સમાચાર ગીર સોમનાથથી મળી રહ્યા છે। ચારણ સમાજ અને માતાજી વિશે બફાટનો મામલો। તળાજા ગીગા ભમ્મરના બફાટ સામે તાલાલામાં રોષ। કહી શકાય કે તાલાલામાં રોષ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં ચારણ સમાજના લોકો મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા છે। તાલાલા સમગ્ર ચારણ સમાજ દ્વારા મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું છે। ગીગા ભમ્મરે બે સમાજ વિશે તિરાડ પાડી છે, તેની સામે કાર્યવાહીની માંગ ઉઠી છે। હું રાજ કેરવા તાલાલા ગીર આજે મામલતદાર ઓફિસે સમગ્ર ચારણ સમાજ નહીં પરંતુ અન્ય સમાજ સાથે અમારી સાથે જોડાયેલો છે અને ચારણ સમાજ વિરુદ્ધ તો બોલેલા છે। જે કાંઈ થોડાક દિવસથી સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે એક વ્યક્તિ જેમનું અમે નામ લેવા નથી માંગતા એ વ્યક્તિનું નામ જોવા મળે છે, તો પણ ચારણ સમાજની સાથે તેઓ માતાજી વિશે પણ જે એન કેન શબ્દ બોલ્યા છે એ ખરેખર નિંદનીય છે। વર્ષો જૂનો અમારો નાતો છે ચારણ અને આહિર સમાજનો। આ નાતા ઉપર એણે જે લાગણી દુભાવવાનું કામ કર્યું છે તેની અંદર સમગ્ર સમાજની અંદર રોષ જોવા મળે છે અને જેટલા માતાજીને માને છે એ સમાજ અમારી સાથે જોડાયેલા છે અને તેઓ સમાજની અંદર પણ આ રોષ જોવા મળે। હું છું રાજાભાઈ ગઢવી, તાળા તાલુકા ચારણ સમાજ। અમે ભેગા મળી આજે આવેદનપત્ર દેવા આવ્યા છીએ। તળાજા મુકામે એક સમૂહ લગ્નમાં ગીગાભાઈ ભમ્મર નામના વ્યક્તિએ અમારા માતાજી વિશે, અમારા સમાજ વિશે જે કાંઈ ખરાબ ટિપ્પણીઓ કરી છે એટલે અમારી લાગણી દુભાણી છે। અમારે માતાજી વિશે બોલ્યા છે એ પણ અમારી લાગણી દુભાણી છે। એટલા માટે અમે આજે તાલાલા મામલતદાર શ્રીને આવેદનપત્ર આપ્યું છે કે આની ઝડપથી ઝડપ કાર્યવાહી થાય એવું અમારી માગણી છે।